કાલના વિડીયામાં જોઈએ ને તો મારી બેન ઘરચોળું પહેરી અને તૈયાર થઈ ગઈ હતી, પણ જ્યાં માતાજી આવ્યા ને ત્યાં ખબર પડી કે આ બધા ચર્ચા કરે છે, પણ કાંઈક તો વાંધો છે. પણ છેડાછેડી જે હતી ને એ ઘરે જ ભૂલાઈ ગઈ છે. પછી શું કરવાનું? હવે એ લોકોએ કંઈક જુગાડ કર્યો હોય છે. એટલે હવે વરની ફઈએ ચોખા અને ચાંદલો કરી દીધા છે અને વરની કાકી આવી અને બે માણાને ગળામાં ગાળિયા નાખી. એટલે બે માણા આગળ વધી રહ્યા છે અને મારી બેન છે ને એણે માથા ઉપર ઘૂંઘટ લઈ લીધો છે, કેમ કે અહીંયા સુરાપુરા બાપા અને એમના માતાજી બંને હારે છે, એટલે એને લાજ કાઢવી પડે. એટલે એણે મારી બેને મોટી બધી લાજ કાઢી લીધી છે. આમ તો મારી બેન માથે પણ ઓળતી નથી. અને જુઓ, હવે માતાજીની નિયત બિયત પણ ધરાઈ ગયા છે અને આ વરની બેન છે. વરની બેન તો મોર જ હોય, એટલે વરની બેન એનો કાર્યક્રમ કરવા માંડી છે. એટલે હવે એને રોકડું દઈ અને છૂટી કરવાની છે. અને આ છે ને એ મારા બેનનું બબલું છે, કારણ કે એને પણ કર છે, એટલે એની લટ લેવાની છે. એટલે એનો પણ કાર્યક્રમ ચાલુ થવાનો છે. એટલે એ એનો કાર્યક્રમ કરવા માટે બેસી ગયા છે ભાઈ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.